વડોદરાના બુટલેગર નીલુ સિંધી ઉપરાંત બિશ્નોઈ ગેંગના 4ને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। રાજસ્થાનની કુખ્યાત બિશ્નોઈ ગેંગ તેમજ વડોદરાના બુટલેગર નિલેશ ઉર્ફે નીલુ હરેશ નાથાણી તેમજ તેના સાગરીત રવિ ઉર્ફે જીગો ચામડો મળીને કુલ 13 બુટલેગરો અને સપ્લાયરો સામે સ્ટેટ મોનિટરિંગ સેલે તાજેતરમાં FIR દાખલ કરી હતી। જે સિલસિલામાં રાજ્યની જુદી જુદી જેલોમાંથી આ ગુનાના કામે નિલેશ ઉર્ફે નીલુ હરેશ નાથાણી, ઓમપ્રકાશ પૂનમારામ બિશ્નોઈ, જગદીશ ઉર્ફે JD પપ્પુરામ બિશ્નોઈ, સુનિલ ઉર્ફે દલપતસિંહ ભેરારામ બિશ્નોઈની ટ્રાન્સફર વોરંટી ધરપકડ કરીને ગતરોજ દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટમાં રજૂ કર્યા હતા। સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યાની મુખ્ય દલીલ હતી કે બિશ્નોઈ ગેંગ તેમજ બુટલેગરોએ ગોવાને દારૂના ધંધાનું હેડક્વાર્ટર બનાવ્યું હતું। PM આંગડિયામાંથી હવાલા મારફતે કરોડો રૂપિયાની હેરફેર થતી હતી। આ ઉપરાંત સિન્ડિકેટના 10 બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા હતા। તપાસ કરવા માટે ગોવા જવાનું છે। ક્રોસ ઇન્ટરોગેશન જરૂરી છે। ગઈકાલે ટ્રાન્સફર વોરંટી ધરપકડ કરેલા 4 અને અગાઉ પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર સોંપવામાં આવેલા સુરેશ કૃષ્ણારામ બિશ્નોઈને તારીખ 26મી મે સુધીના 8 દિવસના રિમાન્ડ અદાલતે મંજૂર કર્યા છે।